જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક માહોલ સર્જાયો છે। વરસાદી માહોલ છે। જૂનાગઢ અને વિસાવદરમાં 1 ઇંચ વરસાદ। ભેંસાણ, મેંદરડા, કેશોદ, માંગરોળ, માળિયામાં 2 કલાકમાં અડધો ઇંચ વરસાદ છે। ગિરનાર પર્વત પર 2 કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। દામોદર કુંડમાં આવ્યું છે પૂર। સોંડક નદી 2 કાંઠે વહેતી થઈ છે। તો રાજકોટના ઉપલેટા પંથકમાં પણ ધોધમાર વરસાદ। તલંગણા ગામમાં સવારથી 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે। વરસાદ વરસતા ખેડૂતોના પાક પર ખતરો તોળાઈ રહ્યો છે। નવરાત્રિના 7મા નોરતાથી લઈને આજ દિન સુધી જે વરસાદ વરસ્યો છે તે વરસાદની માત્રા પણ 8 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે। તો વરસાદે ખેડૂતોના મગફળી, કપાસ, સોયાબીન, મગ, અડદ સહિતના પાકને પાણીમાં ગરકાવ કરી નાખ્યા છે। ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ છે। વહેલી સવારથી ધોધમાર વરસાદ, ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગઢાડા, ખાખી, જાડિયા, સેવંતરા, મોજીડા, નવાપરા વિસ્તારમાં વરસાદ છે। ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો ખેડૂતોના ઊભા પાકને નુકસાનની ભીતિ છે। સીધા આપને લઈ જઈશું ભાજપની પ્રેસ કોન્ફરન્સમાં। આવતીકાલે સવારે 11 થી 2 વાગ્યા સુધીના સમય સુધી રહેશે। પછી ફોર્મની જે ચકાસણીની પ્રક્રિયા છે એ બપોરના 3 થી 4 કલાક સુધી રહેશે, એટલે 4 વાગ્યા સુધી। ફોર્મ પરત ખેંચવાની જે કંઈ પ્રક્રિયા છે એ તારીખ 3/10/2025 એટલે આવતીકાલે જ સાંજે 5 થી 5:30 સુધીની એ પ્રક્રિયા રહેશે। પછી તારીખ 4 મતદાન પ્રક્રિયા છે, એટલે ચૂંટણી થાય તો મતદાન પ્રક્રિયા છે એ પ્રક્રિયા સવારે 10 થી 11 કલાક સુધી અહીંયા પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે રહેશે। મતગણતરી અને જાહેરાત તારીખ 4/10/2025 શનિવાર સવારે 11 કલાકથી એ કાર્યક્રમ માનીય દેશના ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ચૂંટણી અધિકારી લક્ષ્મણજી, આદરણીય શ્રી ભૂપેન્દ્ર યાદવજી તેમજ જે કાંઈ મુખ્યમંત્રી શ્રી, પ્રદેશ અધ્યક્ષ શ્રી અને તમામની હાજરીમાં એક આખી પ્રક્રિયા યોજવામાં આવશે। બસ આટલી જ મારે જાહેરાત કરવાની। ધન્યવાદ સૌ, આભાર। ભાજપ અધ્યક્ષ માટે કવાયત તેજ થઈ છે। ચૂંટણીની તારીખની જાહેરાત। તો આ સાથે જ નવા અધ્યક્ષને લઈને હવે ગણતરીઓ મંડાઈ રહી છે। તો પ્રદેશ ભાજપ અધ્યક્ષ માટે કવાયત તેજ થઈ છે અને તેને લઈને નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું। તે તારીખની પણ જાહેરાત કરવામાં આવી છે। 3 ઓક્ટોબરે ચૂંટણીનું નોટિફિકેશન પ્રદેશ ભાજપ અધ્યક્ષને લઈને આ કવાયત તેજ થઈ ગઈ છે અને જે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે, તારીખની જાહેરાત કરવામાં આવી 3 ઓક્ટોબર। આ એ દિવસ એટલે કે આજે 2 ઓક્ટોબરને આવતીકાલનો જે દિવસ છે ચૂંટણીનું નોટિફિકેશન જાહેર થઈ રહ્યું છે। તો પ્રદેશ ભાજપ અધ્યક્ષને લઈને આ કવાયત તેજ કરવામાં આવી છે। લાંબા સમયથી પ્રદેશ ભાજપ અધ્યક્ષને લઈને ઘણી બધી ચર્ચાઓ પણ ચાલી। કોણ હશે, કેવી રીતે આવશે, કોને એ પદ આપવામાં આવશે, તો તેને લઈને હવે આ કવાયત તેજ થઈ ગઈ છે। તેને લઈને જ આ પ્રેસ કોન્ફરન્સ પણ યોજવામાં આવી હતી। તો છેલ્લા ઘણા સમયથી એ કોકડું ગૂંચવાયેલું છે। લાંબા સમયથી એ પદને લઈને ઘણા બધા નામો પણ અત્યાર સુધીમાં સામે આવી ચૂક્યા હતા, પરંતુ હવે એ ફાઇનલ મોહર પણ લાગવા જઈ રહી છે। તો એ નોટિફિકેશન પણ જાહેર કરવામાં આવ્યું અને તારીખની પણ એ જાહેરાત થઈ ચૂકી છે। પ્રદેશ ભાજપ અધ્યક્ષને લઈને હવે બસ ગણતરીઓ જ મંડાઈ રહી છે। તો 4 ઓક્ટોબરે મતદાન અને મત ગણતરી। 224 મતદારો ચૂંટણીમાં મતદાન કરશે। તો પ્રદેશ ભાજપ અધ્યક્ષને લઈને હવે બસ એ નામ પણ સામે આવી જશે થોડા સમયમાં। નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે। ગૌતમ આપણી સાથે જોડાઈ ગયા છે। જી ગૌતમ। જી બિલકુલ, છેલ્લા કેટલાય સમયથી પ્રદેશ પ્રમુખના નામની લઈને ચર્ચા જે છે તે ચાલતી હતી, પરંતુ હવે તેનો અંત આવે
તે પ્રકારે લાગી રહ્યું છે. અને મહત્વની વાત એ છે કે દિવાળી પૂર્વે ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ મળી જશે અને નવા પ્રદેશ પ્રમુખ તરીકે કોણ હોઈ શકે છે તે ઉપર સૌ કોઈની નજર મંડરાયેલી છે. પરંતુ હાલ કહી શકાય કે ઉદય કાનગડ જે છે તે ચૂંટણી ઇન્ચાર્જ તરીકેની જે જવાબદારી સંભાળી રહ્યા ભારતીય જનતા પાર્ટીના સંગઠન પર્વની, અને તેમણે હવે નોટિફિકેશન જે છે તે જાહેર કરી દીધું છે. એટલે કે નોટિફિકેશન જાહેર કર્યા બાદ 3 તારીખે આ નોટિફિકેશન જાહેર થયું છે અને ત્યારબાદ 4મી તારીખે જે નામ અંતર્ગતની જાહેરાત. મહત્વનું એ છે કે 4 તારીખે પ્રદેશ પ્રમુખ જે છે તેનું નામ સંપૂર્ણ રીતે જાહેર થઈ જશે. એટલે કે ભારતીય જનતા પાર્ટીને હવે નવા પ્રદેશ પ્રમુખ મળી જશે. જી ગૌતમ, આખી આ પ્રોસિજર કઈ રીતની હોય છે તે થોડું સમજાવજો. જી બિલકુલ, ભારતીય જનતા પાર્ટીનું દર 5 વર્ષે સંગઠન પર્વ જે છે તે આવતું હોય છે અને તેમાં તમામ જે કાર્યકર્તા હોય છે તે ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દા ઉપર હોય છે, તેમને તમામને રાજીનામું આપવાનું હોય છે અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી જે પ્રકારનો ટાસ્ક સોંપતું હોય છે તે પ્રકારની કાર્યપ્રણાલીથી તેમને સદસ્ય અને એટલે કે સક્રિય સભ્ય, પ્રાથમિક સભ્ય જે છે તેની નિયુક્તિ થતી હોય છે. ત્યારબાદ પ્રાથમિક સભ્યની નિયુક્તિ થયા બાદ જે ભારતીય જનતા પાર્ટી તેના સક્રિય સભ્ય જે છે તે બનતા હોય છે અને સક્રિયની નિયુક્તિ બાદ ભારતીય જનતા પાર્ટીના કહી શકાય કે મંડળ પ્રમુખોની નિયુક્તિ થતી હોય છે, તાલુકા પ્રમુખોની નિયુક્તિ થતી હોય છે, જિલ્લા પ્રમુખોની નિયુક્તિ થતી હોય છે. આ પ્રવિધિ પૂર્ણ થયા બાદ પ્રદેશ પ્રમુખની જે પ્રવિધિ જે છે તેને હાથ ધરવામાં આવતી હોય છે. મહત્વનું એ છે કે પ્રદેશ પ્રમુખની પ્રક્રિયા જે છે તે અંતર્ગત નિરીક્ષકો જે છે તે ગ્રાઉન્ડની અંદર આવતા હોય છે. ગ્રાઉન્ડની અંદર આવ્યા બાદ તમામ લોકો જે છે તે સેન્સ પ્રક્રિયા યોજતા હોય છે અને સેન્સ પ્રક્રિયા બાદ કેટલાક નામો જે છે તે મોવડી મંડળને આપતા હોય છે. મોવડી મંડળની આ બેઠક મળતી હોય છે, કોર કમિટીની બેઠક મળતી હોય છે અને તેમાં આ વિસ્તૃત નામોની જે ચર્ચા થતી હોય છે અને તેમાંથી ફાઇનલાઇઝ કરેલા 5 નામોની પેનલ જે છે તે મોકલવામાં આવતી હોય છે અને 5 નામો પૈકી ભારતીય જનતા પાર્ટી જે છે તે અંતિમ નામ ઉપર મોહર મારતી હોય છે. મહત્વનું એ છે કે આવનારા દિવસોની અંદર 2027ની જે લોકસભાની વિધાનસભાની ચૂંટણી જે છે તે પણ યોજાવાની છે. રેકોર્ડ બ્રેક પરિણામ જે 2022માં ભારતીય જનતા પાર્ટીને મળ્યું હતું તે અકબંધ રહે તે પ્રકારના પ્રયાસ સાથે નવા પ્રમુખ જે બનશે તેની ઉપર સૌ કોઈની નજર જે છે તે મંડરાયેલી છે. કારણ કે આ રેકોર્ડ બ્રેક પરિણામની અસરો જે છે તે જાળવી રાખશે કે કેમ તે ઉપર પણ મહત્વનું છે. કારણ કે હવે આગામી દિવસોની અંદર ત્રિપાખીઓ જંગ જે છે તે જોવા મળશે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય મેદાને ઉતરવાની છે અને 2000 વિધાનસભાની ચૂંટણી યોજાય તે પૂર્વે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીમાંથી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે છે તે યોજાવાની છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે સત્તાની સેમીફાઇનલ તરીકે જોવામાં આવતી હોય છે. એટલે તમામ પ્રકારના પરિણામો ને આધાર રાખતું હોય છે. ત્યારે હવે ભારતીય જનતા પાર્ટી કેવા પ્રમુખને મૂકતા હોય છે. મહત્વનું અત્યાર સુધીમાં જોવા મળતું હોય છે કે સૌથી વધારે પ્રમુખોની ચર્ચા જો ચાલતી હોય તો સૌરાષ્ટ્રમાંથી પ્રદેશ પ્રમુખો આવ્યા હોવાની ચર્ચા જે છે તે મોખરે બનતી હશે. અત્યાર સુધીમાં દક્ષિણ ગુજરાતમાંથી ફક્ત 2 જ વ્યક્તિઓને આ પ્રદેશ પ્રમુખ તરીકેનો ચાન્સ મળ્યો છે. મધ્ય ગુજરાતમાંથી આજ દિવસ સુધી કોઈ પણ પ્રદેશ પ્રમુખની નિયુક્તિ થઈ નથી અને ઉત્તર ગુજરાતમાંથી પણ કોઈ પણ પ્રદેશ પ્રમુખની નિયુક્તિ થઈ નથી. ત્યારે સૌ કોઈની નજર એ તરફ મંડરાયેલી છે કે શું ઉત્તર ગુજરાતનો ચહેરો હશે, શું મધ્ય ગુજરાતનો ચહેરો હશે. પરંતુ વાત ચોક્કસ રીતે એ પણ જોવામાં આવી રહી છે કે ક્ષત્રિય સમુદાયમાંથી પસંદગી થઈ શકે છે, ઓબીસી સમુદાયમાંથી પણ પસંદગી થઈ શકે છે. આમ ક્ષત્રિય સમુદાય અને કહી શકાય કે ઓબીસી સમુદાયનો ફેક્ટર જે છે તે જોવામાં આવી રહ્યું છે. ત્યારે હવે આ નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે અને નોટિફિકેશન બાદ હવે કોની નામની મોહર વાગે છે ઉપર સૌ કોઈની નજર મંડરાયેલી છે. જી ગૌતમ, કારણ કે લાંબા સમયથી હોલ્ડ પર હતી આ જે પદ છે તેને હોલ્ડ પર રાખવામાં આવ્યું હતું કારણ કે CR પાટીલ ખુદ નજર રાખી રહ્યા હતા તમામ ચીજ વસ્તુઓ પર, સંગઠન પર પણ નજર રાખી રહ્યા હતા. સવાલ હવે એ છે જે વ્યક્તિ આવશે તેના માટે જવાબદારી મોટી છે કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે અને આપે પણ જેમ કીધું તેમ વિધાનસભાની ચૂંટણી પણ આવવાની છે. એટલે ગ્રાઉન્ડ લેવલથી આ કામ શરૂ કરવાનું રહેશે જે પણ વ્યક્તિ આવશે તેણે. જી બિલકુલ, અત્યારે હાલ વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના 580 મંડળો જે છે તે મંડળો પૈકીની તમામ જે નિયુક્તિ જે છે તે થઈ ચૂકી છે. એટલે કે મંડળ પ્રમુખની નિયુક્તિ થઈ ચૂકી છે. મંડળ પ્રમુખ બાદ તમામ ટીમો જે છે તે તૈયાર થતી હોય છે અને ટીમો બાદ પોતાની ટીમ તૈયાર કરતા હોય છે. આ ટીમો જી બિલકુલ, આપનો